જય બાબારી મિત્રો, તો આજે તારીખ થઈ છે 22/9/2025 અને આજે છે પહેલું નોરતું અને કાલે છે આસો સુદ બીજ હે ને સરપંચ. તો મારો કિશન ને સરપંચ ખાઈ લીધા છે અને અમે નીકળી ગયા છીએ અને અત્યારે છીએ આપણે હિંમતનગર અમદાવાદ હાઈવે પર. તો ચાલુ રહેજો. हमारा शेठ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ હિંમતનગર ગેસ પંપે ગેસ ભરાવવા માટે અને પછી આગળ નીકળીશું. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઈડર રજવાડી ચા પીવા માટે. સરપંચ હા સરપંચ 20 પડી પોખાઈ ગયા, કમ્પ્લીટ રેડી થઈ ગયા. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ અંબાજી. તો સામે જોઈ રહ્યા છો તમે અંબાજીનો પ્રવેશ દ્વાર. તો લાગ્યા રહેજો વિડીયોમાં, આગળ બતાવું તમને અંબાજીનું મંદિર. તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ અંબાજી. તો વિડીયોમાં જોઈ રહ્યા છો તમે. આ છે અંબાજીનો શક્તિ પ્રવેશ દ્વાર અને મા અંબેનું મંદિર સામે દેખાઈ રહ્યું છે. તો મિત્રો રાતના વાગ્યા છે 1:15 એટલે મંદિર થઈ ગયું છે ક્લોઝ. તો આપણે બહારથી દર્શન કરી લેશું. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ અંબાજી પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવવા માટે, કેમ કે આગળ ક્યાંય જલ્દી પેટ્રોલ પંપ મળતો નથી. પચાસ દે રોકડા હાવ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આબુ રોડ, જે તમે જોઈ રહ્યા છો. સીધો રસ્તો જાય આબુ અને આપણે વળી જઈશું સિરોહી તરફ. સિરોહી શહેર.
મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અંડરગ્રાઉન્ડ ટર્નાલે, જે તમે જોઈ રહ્યા છો શિહોરી આગળ જ આવે છે. જે અત્યારે બીજી ભાગ કઈ ચાલુ થઈ ગયો છે, જે એક ભાગ બંધ હતો. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ચા પીવા માટે, અને અહીંયાથી હજુ પણ આગળ જોધપુર 108 કિલોમીટર બતાવે. તો મિત્રો વાગ્યા 5:15 અને આપણે આવી ગયા છીએ ઓમબન્ના ધામ, એટલે કે બુલેટ બાબાએ. તો બન્યા રહેજો વિડીયોમાં આગળ. તો ગાઈઝ આ જે મંદિરનો દ્વાર જે તમે સામે જોઈ રહ્યા છો, જય શ્રી ઓમબન્ના ધામ ચોટીલા. તો બન્યા રહેજો વિડીયોમાં આગળ. તો મિત્રો આ છે બુલેટ, જે ઓમસિંહ રાઠોડનું છે, અને આના પાછળની આખી જે સ્ટોરી છે તમને મારા બીજા વિડીયોમાં હું તમને બતાવીશ કે કોણ હતા ઓમસિંહ રાઠોડ, કેમ બુલેટ બાબા કહેવામાં આવે છે, અને કેમ અહીંયા મંદિર બન્યું. તો એ બધી ફૂલ ડિટેલ તમને મારા બીજા વિડીયોમાં જોવા મળશે. અત્યારે હું તમને અહીંયાનો નજારો બતાવી લઉં ખાલી. તો મિત્રો આ છે મંદિરના બહારનો નજારો, જે તમે જોઈ રહ્યા છો. હાઈવે ઉપર મંદિર આવેલું છે, અને અહીંયાની એક સ્ટોરી છે જે તમને મારા બીજા વિડીયોમાં હું બતાવીશ કે અહીંયા હાઈવે ઉપર કેમ મંદિર બનાવવામાં આવ્યું. प्रधानमंत्री मोदी और मुख्यमंत्रियों के साथ 4 घंटे चली बैठक में लॉकडाउन बढ़ाने पर सहमति. 2 हफ्ते बढ़ेगा लॉकडाउन. आज देश को संबोधित नहीं करेंगे प्रधानमंत्री मोदी. અને મિત્રો આપણે જોધપુર શહેરમાંથી બહાર નીકળી ગયા છીએ અને ચડી ગયા છીએ હાઈવે ઉપર પોખરણ જવા માટે. તો લાગ્યા રહેજો વિડીયોમાં આગળ. તો અમારા સરપંચ કંઈક કહે છે. સરપંચ એવું કહે છે કે રાજસ્થાન સરકારના નમ્ર વિનંતી કે આ બધા આખલા રોડ પર રખડતા વધારે હોય છે, તો બધા આખલાને એક જગ્યાએ કરો કંઈક. કહે છે રોડ ઉપર મતલબ જોન તો એક્સિડન્ટ થાય વધારે, એટલે નમ્ર વિનંતી છે સરપંચની, સરકારશ્રીની. તો મિત્રો હવે આપણે પોખરણ પહોંચવા આવ્યા છીએ. તો જોતા રહેજો વિડીયોમાં કે ગાડીઓની લાઈનો હવે ચાલુ થઈ જશે. બધી ગુજરાતની ગાડીઓ વસૂટશે નેજા લગાવેલી.
હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ. વાગ્યા છે સવારના 8 અને અત્યારે આપણે ઊભા રહી ગયા છીએ દાંતણ કરવા. અને આપણી ચકલાસી વાળી એસટી બસ આવે છે, તો બન્યા રહેજો વિડીયોમાં, બતાવું તમને. સામાન આવી જશે. દાડો નતો ગાડી ધોવા છે, જો સ્કોર્પિયો ધોઈ છે. તો ફાઇનલી મિત્રો આપણે રામદેવરા પહોંચી ગયા છીએ અને અહીંયાથી 1 કિલોમીટર જેવું જ બાકી છે. સામે જોઈ રહ્યા છો તમે રામદેવડાનું બોર્ડ. खाली है आज तो, खाली ट्रैफिक बिल्कुल नहीं. हम किस्मत में होय तो मळे, ना होय तो चौथी मळे. कर्म में ना होय रणु जागवाती मळे.
મિત્રો, તો ફાઇનલી આપણે આવી ગયા છીએ રામદેવરા. આ ગાડી છે એ નંબરની VIP લાઈન, VIP દર્શનની આ લાઈન. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ છે મંદિરના અંદરનો નજારો. તો અહીંયા હજારોની પબ્લિક ભીડ ભેગી થઈ છે અને લાઈનમાં બધા દર્શન કરવાની રાહ જોઈને ઊભા છે. ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે તારીખ થઈ છે 24/9/2025 અને આપણે અત્યારે ઘરે પહોંચવા આવ્યા છે. વાગ્યા છે સવારના 4:30 અને ગેસ પંપે ગેસ ભરાઈને અડધા પોણા કલાકમાં ઘરે પહોંચી જઈશું. એ 22 તારીખે બીજના દિવસે બાબા રામદેવજીના દર્શન કરીને રણુજાથી બપોરે 3 વાગે નીકળ્યા હતા. તો એ દિવસ આખો અને આખી રાત કાપીને આપણે અત્યારે આજે તારીખ થઈ છે 24 અને વાગ્યા છે સવારના 4:30. તો 1 કલાકમાં 5-5:30 સુધી ઘરે પહોંચી જઈશું. તો અત્યારે આપણે ગેસ ભરાવવા માટે આવ્યા છે ગેસ પંપે. તો થોડા સમયમાં ઘરે પહોંચી જઈશું. તો વિડીયોને એન્ડ સુધી જોવા બદલ ધન્યવાદ. મળીશું નેક્સ્ટ બ્લોગમાં.